નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આ કાર્યક્રમમાં હું ગોરલ આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ દેશની ઉન્નતિ માટે સૌથી મોટો ફાળો હોય તો એ આત્મનિર્ભરતાનો છે. દરેક નાગરિકે આત્મનિર્ભર થવું ખૂબ જરૂરી છે અને દરેક નાગરિકને આત્મનિર્ભરતા તરફ દોરવા માટે સરકારશ્રી પણ સતત પ્રયત્નશીલ છે. માટે જ સરકારશ્રી દ્વારા વિવિધ સ્કીમો બહાર પાડવામાં આવી છે, જેનો લાભ અનેક લોકો લે છે. તો આ શું છે સ્ટાર્ટઅપ? આપણને પ્રશ્ન થાય કે સ્ટાર્ટઅપ એટલે શું અને કેવા કેવા લોકો એનો લાભ લઈ શકે. આવા અનેક પ્રશ્નોનો આપણે હલ લાવવા માટે આમંત્રિત કર્યા છે આજે પોલિટેકનિક કોલેજ ગાંધીનગર ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના વડાશ્રી આર.ડી. રઘાણી સરને, કે જેઓ ડીઆઈસી ખાતે કોર્ડિનેટર તરીકે પોતાની ફરજ બજાવતા હતા અને હાલમાં જ પોલિટેકનિક કોલેજ ગાંધીનગર ખાતે જેઓની બદલી થઈ છે, છતાં પણ આપણને ખાસ માહિતી પૂરી પાડવા માટે અત્રે પધારેલા છે. સર, આપનું હાર્દિક સ્વાગત છે. સર, મારી સાથે સાથે દરેક દર્શક મિત્રોનો પાયાનો પ્રશ્ન એ છે કે આ સ્ટાર્ટઅપ શું છે, એના વિશે થોડીક વિગતે માહિતી આપશો? ચોક્કસ બેન. સ્ટાર્ટઅપ શબ્દ આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ. ખાસ કરીને તો આપણા પ્રાઇમ મિનિસ્ટરશ્રીએ 15 ઓગસ્ટ 2015થી જ્યારે મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત કરી હતી, ત્યારથી આપણે આ શબ્દ સાંભળતા આવ્યા છીએ. તો સ્ટાર્ટઅપ માટે ઘણી બધી લોકોની માન્યતાઓ હોય કે શું છે શું નહીં. હું ટૂંકમાં કહું તો સ્ટાર્ટઅપ એટલે નવો આવિષ્કાર. ટેકનોલોજીની બાબતમાં ખાસ કરીને જ્યારે નવો આવિષ્કાર આવી જાય ત્યારે એને એક રેકગ્નિઝેશન અથવા તો એને એક માન્યતા મળવી જરૂરી છે. અને એના માટે સરકારશ્રીની સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ હેઠળ જે સ્ટાર્ટઅપની વ્યાખ્યા જે ખાસ કરીને આપી છે એ હું આપને જણાવું તો સ્ટાર્ટઅપ એટલે કોઈ એવી એન્ટિટી કે જે પબ્લિક લિમિટેડ હોય, પ્રાઇવેટ પાર્ટનરશિપ હોય કે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ હોય અને જેનો ઉદ્દેશ કોઈ પણ નવા આવિષ્કાર સાથે અથવા અત્યારની કોઈ પણ પ્રોડક્ટ, કોઈ સર્વિસ કે એની અંદર કંઈ પણ નવો ચેન્જ લાવી ટેકનોલોજીકલ અને એમાં કંઈક ઇનોવેશનથી નવો ફેરફાર કરી અને નવા આવિષ્કાર સાથે રોજગારીનું વિપુલ પ્રમાણમાં જો એમાં પણ યોગદાન મળી શકે એ હેતુથી જો એ કંપની ચાલુ કરે તો એને સ્ટાર્ટઅપ કહી શકાય. જેમ આર્થિક ધિરાણ એ પાયાનો સ્તંભ છે, તો કઈ કઈ સંસ્થાઓમાં લોકો પોતે આર્થિક ધિરાણ મેળવી શકે, તો એના વિશે વિગતે માહિતી આપશો? કારણ કે ફંડ આપણને કઈ કઈ જગ્યાએથી મળી શકે એ પણ એક ખૂબ જ પાયાનો અને એક વિશેષ પ્રશ્ન છે, તો એના વિશે માહિતી મેળવશો? જરૂર. કોઈ પણ માણસને વિચાર આવે કે મારે આ કરવું છે, ધેન એ કોઈ કંપની પોતાની ફર્મ કરે અથવા તો બિલ્ડ કરે અને એને જરૂરિયાત પહેલી વસ્તુ રહેશે એ ફંડની રહેશે. તો ફંડ માટે પહેલી વસ્તુ તો ખાસ કરીને જોવા જઈએ તો એ પોતાના જ ફંડથી એ પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કરી શકે, જેને બૂટસ્ટ્રેપ મેથડ કહે છે, અથવા એના ગ્રુપ સર્કલમાંથી એ ફંડ લઈ શકે છે. ધારો કે એમને ફંડ માટે વધારે જરૂરિયાત છે તો સરકારની વિવિધ સ્કીમો જે આપણે આગળ જોવાના છીએ એનો પણ લાભ લઈ શકે છે. અને એ સિવાય ઘણી બધી બેંક અને ઓર્ગેનાઇઝેશન ફાઇનાન્શિયલ સર્વિસીસ છે કે તેઓ પણ ફાઇનાન્શિયલ હેલ્પ આપવા માટે પણ તૈયાર હોય છે. અને એ સિવાય એન્જલ ઇન્વેસ્ટર કે સીડ ફંડના મારફતથી પણ આ સ્ટાર્ટઅપને અલગ અલગ ફંડ મળી શકે છે. કોઈ પણ નાના પાયાનું કે મોટા પાયાનું જો સ્ટાર્ટઅપ કોઈને શરૂ કરવાની ઈચ્છા હોય તો પાયાની જરૂરિયાત એમાં શું શું હોય છે? સ્ટાર્ટઅપ માટે પહેલી જરૂરિયાત તો એ છે કે સ્ટાર્ટઅપ આપણે વાત કરી કે શું આ સ્ટાર્ટઅપ કોને કહેવાય, તો એની પાયાની કન્ડિશન પણ થોડી આમાં મૂકેલી છે. એ કન્ડિશનમાં એવું છે કે કોઈ પણ એક્ઝિસ્ટિંગ બિઝનેસ હોય તો એને સ્પ્લિટિંગ અપ કરી અને આપણે કંઈ નવું ચાલુ કરીએ તો એને સ્ટાર્ટઅપની વ્યાખ્યામાં નથી આવતું. તો સ્ટાર્ટઅપની વ્યાખ્યા માટે એવું છે કે જે કોઈ બિઝનેસ કે ફર્મ જે છે એ કોઈ નવા આઈડિયા માટે પ્રથમવાર જ રજિસ્ટર્ડ થયેલી હોવી જોઈએ. એ રજિસ્ટર્ડ ફર્મ જે છે એનું ચાલુ ધારો કે ફર્મ હોય તો એ 10 વર્ષથી ઓછા સમયગાળા માટે અત્યારે કામગીરી કરતી હોવી જોઈએ. ત્રીજી એની કન્ડિશનમાં એવું છે કે એનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડ કે તેનાથી ઓછું હોવું જોઈએ. તો એ સ્ટાર્ટઅપની વ્યાખ્યામાં આવે છે. આનાથી આગળ જોવા જઈએ તો એનો જે ગોલ છે અથવા એનો જે એઇમ જે છે એ કોઈ પણ નવા આવિષ્કાર સાથે વેલ્થ ક્રિએશન અને જોબ એમ્પ્લોયબિલિટી જે વધારવાનો જે છે એ ખાસ હોવું જરૂરી છે. સર, હવે આપ અમને એ જણાવશો કે સરકારશ્રી દ્વારા અનેક નાગરિકો માટે વિવિધ ઘણી બધી સ્કીમો જેને સ્ટાર્ટઅપ તરીકે આપણે ઓળખીએ છીએ એ બહાર પાડવામાં આવી છે, તો આ બધી યોજનાઓ શું છે અને આ બધી યોજનાઓ કેવી કેવી છે? સ્ટાર્ટઅપ માટે સરકારશ્રીની વિવિધ સ્કીમોની વાત કરીએ મેડમ, તો સરકારશ્રીમાં ગુજરાત સરકારે
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનિશિએશન પોલિસી SSIP તરીકે બે સ્કીમો મૂકેલી છે, ઓકે જેની વિગતે માહિતી અમારા ભટ્ટ સાહેબ આપને આપશે. ઓકે ખાસ કરીને એની અંદર જે પણ સ્ટાર્ટઅપ હોય એનું કંઈ પણ કન્સેપ્ટ છે અથવા નવો આવિષ્કાર છે તો એના માટેનું જે એને પ્રૂફ આપવાનું હોય અથવા તો કોઈ મોડેલ બનાવવાનું હોય જી. એને લગતી ગ્રાન્ટ પણ મળે છે. ઓકે. એની ડિટેલિંગ શું શું છે એ આપણે ભટ્ટ સાહેબ આપને આપશે. ત્યાર પછીની જે બીજી ગ્રાન્ટ છે સરકારની અવેલેબલ છે એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અંડર ધ સ્કીમ નીડી નેશનલ ઇનિશિયેટિવ ફોર ડિઝાઇન ઇનોવેશન્સ. એની અંદર રાજકોટ ખાતે આપણને એક સેન્ટર મળેલું છે GTU મારફત. GTU જે છે એ ગુજરાતની ઓથોરિટીમાં નીડી હેઠળ કામ કરે છે અને એ ફંડ આપણને GTU મારફત ડિસ્બર્સ થાય છે. આખા ગુજરાતમાં એના 3 સેન્ટર છે. એમાંનું એક સેન્ટર આપણે અહીંયા AVPTI રાજકોટ ખાતે કાર્યરત છે. ઓકે બીજું સેન્ટર જે છે એ મોડાસા ખાતે છે એન્જિનિયરિંગ કોલેજમાં, અને ત્રીજું સેન્ટર જે છે એ સુરત ખાતે એન્જિનિયરિંગ કોલેજમાં છે. આ સેન્ટરનો મેઇન પર્પઝ જે છે એ કોઈપણ સ્ટાર્ટઅપ જે છે એને કોવર્કિંગ સ્પેસ આપવાનો છે. ખાસ કરીને સ્ટાર્ટઅપ પાસે ઘણું બધું પ્રૂફ તૈયાર થઈ ગયું હોય, પ્રોટોટાઇપ તૈયાર થઈ ગયું હોય, ત્યાર પછીના એને જે કંઈ ચેક કરવા હોય, એડવાન્સમેન્ટમાં આગળ વધવું હોય, કોઈ સ્કેલઅપ કરવું છે તો એ ટેસ્ટિંગ માટે અને એની કોઈ પણ આઇટમ બનાવવા માટે જે ફેબ્રિકેશનની જરૂરિયાત રહે જી તો આ સ્કીમ હેઠળ અહીંયા ફેબ્રિકેશન લેબ ડેવલપ કરેલી છે અને એ ડેવલપમેન્ટ અંડર પ્રોસેસ પણ છે. અને આપણે ગુજરાતની અંદર આ 3 સેન્ટરમાં વી આર લકી કે આપણે લગભગ 80% સુધી એ લેબ ડેવલપમેન્ટમાં પહોંચી ગયા છીએ. અને આપણી પાસે 3D પ્રિન્ટર, એન્ગ્રેવિંગ મશીન્સ અને PCB ડિઝાઇન ટૂલ અને એની સાથે તમામ નાના મોટા ટૂલ્સ પણ અવેલેબલ છે. તો કોઈ પણ સ્ટાર્ટઅપને આની જરૂરિયાત હોય તો એ સિમ્પલી એક રજિસ્ટ્રેશન કરાવી એના અહીં અહીંના સેન્ટરના મેમ્બર બની અને એનો લાભ લઈ શકે છે. અને એ ફંડની પણ આ એક એને વર્કિંગ સ્પેસ અને સપોર્ટની એક હેલ્પ તરીકેનું કામ કરે છે. આપે જણાવ્યા મુજબ યોજનાઓ તો ઘણી બધી છે, પણ આ સ્કીમ ક્યારે બહાર પડે છે અથવા તો એમાં કેવા કેવા વ્યક્તિઓ ભાગ લઈ શકે તો એની જાણકારી આપણને ક્યાંથી મળે છે સર, એના વિશે માહિતી આપશો? સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ માટેની માહિતીમાં ખાસ કરીને આપણે જોવા જઈએ તો સરકારશ્રીની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અંગેની વેબસાઇટ જ છે ઓકે ssip.gov.in કરીને, જેની વિગત આપણને ડિસ્પ્લેમાં વધારે મળશે. ટોટલ એવી 3 થી 4 વેબસાઇટ છે, જેમાં 2 વેબસાઇટમાં આપણે ગુજરાત ગવર્મેન્ટની અલગ અલગ પોલિસીઓ હેઠળ આપણે ક્યારે ક્યારે કેવા પ્રકારની કયા કામ માટે ગ્રાન્ટ મળે છે એની ડિટેલ વિગત છે અને એની જરૂરિયાત પણ એમાં આપેલી છે. એ સિવાય સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટ જે છે જેમાં DPIIT કરીને વેબસાઇટ છે, એ વેબસાઇટની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટે જે તમામ સ્કીમો, એની જરૂરિયાતો, એને અલગ અલગ ટાઈમ હેઠળ એની જે પણ મંજૂરીની જરૂરિયાત હોય છે એ તમામ વિગત આપી છે. તો સ્ટાર્ટઅપ એ વિગત એમાં ડિટેલ જઈ શકે છે અને ક્યાંય પણ જરૂરિયાત હોય તો અહીંયા સેન્ટર કાર્યરત જ છે. એની ટાઈમ વી આર ધ સપોર્ટિંગ સિસ્ટમ અહીંયા અમે સેન્ટરમાં ડેવલપ કરી જ છે, તો અમે અહીંયા એને હેલ્પ કરી શકીએ છીએ. કોઈ ખાસ દસ્તાવેજ કે પુરાવાની જરૂર રહે છે કે લોકોએ સાથે રાખીને જ પછી જ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકે, એવી કોઈ ખાસ તકેદારી રાખવાની જરૂર છે? કોઈપણ સ્કીમમાં ભાગ લેવા માટે, એનો લાભ લેવા માટે કોઈપણ સ્ટાર્ટઅપ હોય એને એક ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. અને એ ઓનલાઈન રજિસ્ટ્રેશન જો કરાવી અને એના માટે એક આધાર કાર્ડનું પણ કામ કરે છે. તો એના માટેની માહિતી આપું તો આપણે જે પહેલાં કહ્યું એમ કે સ્ટાર્ટઅપ જે છે એને પાર્ટનરશિપ ફર્મ હોય, પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય કે LLP હોય તો એમણે રજિસ્ટ્રેશન એનું કરાવેલું જ હોય. એ રજિસ્ટ્રેશનથી એને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIIT ખાતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. અને એ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવે અને એની પાસેથી એનું સર્ટિફિકેશન જે મળે જે એના માટે એક આધાર કાર્ડનું કે એક માન્યતાનું કામ કરી છે. સર, આ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કોઈ ખાસ પ્રકારના લાયસન્સની જરૂરિયાત રહેતી હોય છે? સ્ટાર્ટઅપ માટે કોઈ લાયસન્સની જરૂરિયાત છે જ નહીં. હમણાં જ મેં આપને કહ્યું એમ કે આ DPIITનું જે રજિસ્ટ્રેશન થઈ જાય અને એનું જે સર્ટિફિકેટ આવી જાય એ જ સ્ટાર્ટઅપ માટે આધાર કાર્ડ, ઓળખપત્ર કે લાયસન્સ જે પણ આપણે કહીએ એનું કામ કરે છે. એવી ઘણી બધી સ્કીમો છે કે જે કદાચ સેન્ટર પર અવેલેબલ ન હોય, કાર્યરત ન હોય, તો આપણે એની વિગતે માહિતી, વિશેષ માહિતી ક્યાંથી મેળવી શકીએ?
સરકારશ્રીની જે અલગ અલગ સ્કીમો છે એની ટૂંકમાં માહિતી આપું તો પ્રથમ સ્કીમ જે છે એ અટલ ઇનોવેશન મિશન હેઠળ છે, જે ભારત સરકારના પ્રયાસથી ચાલી રહી છે, જેને અંડરમાં અલગ અલગ સેન્ટર પર અલગ અલગ જગ્યાઓએ અટલ ઇન્ક્યુબેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. અને એનો મેઇન પર્પઝ જે છે એ સેક્ટર સ્પેસિફિક લેબ હોય છે, જેમાં જે તે સ્ટાર્ટઅપ એને એના ફિલ્ડના ડોમેઇનમાં કામ કરી શકે અને એની અંદર એનું પ્રોડક્ટ કે પ્રોસેસ જે છે એ ડેવલપમેન્ટ કરી શકે, એનું જે કંઈ મિનિમમ વાયેબલ પ્રોડક્ટથી ફાઇનલ પ્રોડક્ટ સુધીનું કામ પણ કરી શકે અને એ પ્રોડક્ટનું માર્કેટિંગ કરી શકે અને ઉપરાંત એના માર્કેટિંગ સાથે જો એના બિઝનેસને સ્કેલિંગ અપ કરવું હોય તો એના માટેની પણ ફેસિલિટીઝ આ મિશન અને આ ગ્રાન્ટ હેઠળ અવેલેબલ છે. સરકારના બીજી સ્કીમ જે છે એ નિધિ હેઠળ બે અલગ અલગ સ્કીમો ચાલે છે. એમાં એક છે નિધિ પ્રયાસ અને બીજી છે નિધિ EIR. નિધિ પ્રયાસ જે છે અને નિધિ EIR છે બંને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટ્રલ ગવર્મેન્ટથી કાર્યરત છે મેમ. અને તેની અંદર 10 લાખ સુધી વધુમાં વધુ એ પ્રોટોટાઇપની ગ્રાન્ટ જે છે એ મળી શકે છે અને બાકીના જે આગળના એક્સલેશન ઓફ વર્ક અથવા તો કામગીરી માટે એને નિધિ EIRમાંથી ગ્રાન્ટ મળે છે. સર, આ વિશેષ યોજનાઓ વિશે ખરેખર માહિતી અમને મળી કે જે કદાચ સેન્ટર પર કાર્યરત ન હોય પણ ખરેખર આ સ્કીમ અવેલેબલ છે જેનો અનેક લોકો લાભ લઈ શકે છે. સર, હવે આપ એ જણાવશો કે સ્ટાર્ટઅપ માટે સરકારશ્રી પાસેથી આપણે કેવા કેવા પ્રકારની મંજૂરીઓ લેવી પડે છે? સ્ટાર્ટઅપ મેડમ એવી વસ્તુ છે કે એમાં મંજૂરીની આવશ્યકતા હાલ પૂરતી નથી હોતી. ઓકે. હાલ પૂરતી નથી હોતી મતલબ કે જ્યાં સુધી તમારું કોઈ રજિસ્ટ્રેશન ના થાય, કોઈ ફોર્મ ના બને અને જે સ્ટાર્ટઅપની વ્યાખ્યામાં આપ્યા છે એની અંડરમાં આપણે આવતા હોઈએ એ મર્યાદામાં તો જ આપણે આગળનું કામ કરવાનું થાય છે. અને મંજૂરી તો આપણે જે પ્રોડક્ટ ફાઇનલ કરીએ છીએ, જે કંઈ વસ્તુ જે છે અને એ જો સરકારશ્રીના અથવા તો ટેકનોલોજીના ઉપયોગથી દેશના વિકાસ કાર્ય માટે હશે તો કોઈ મંજૂરીની જરૂરિયાત રહેતી નથી. સર, આ બધી સ્ટાર્ટઅપ યોજનાઓ વિશે સરકારશ્રી ખૂબ અપીલ કરે છે અને વધુમાં વધુ લોકો એનો લાભ લે એના માટે સખત કાર્યરત છે. તો એના માટે એક પ્રશ્ન થાય કે દેશના વિકાસ માટે સ્ટાર્ટઅપ કેટલી અગત્યની ભૂમિકા ભજવી શકે, એના વિશે થોડોક અંદાજો આપી શકો આપ? સ્ટાર્ટઅપની ભૂમિકા શું હોય એ તો આપણે લોકડાઉન ટાઈમે કોરોના વખતે ઘણી બધી વસ્તુઓ જોઈ છે. એનું ખાસ કરીને એક્ઝામ્પલ આપું તો આપણને ખ્યાલ છે કે કેશલેસ ટ્રાન્ઝેક્શનની બહુ જરૂરિયાત હતી. લોકો કોરોના વખતે કોઈ પણ વસ્તુને અડવાનું પણ પસંદ નહોતા કરતા અને એ ટાઈમે જે કેશલેસ ટ્રાન્ઝેક્શનની શરૂઆત થઈ, ડિજિટલ ક્રાંતિ આમ તો કહીએ તો ત્યાં આપણે જે સ્ટાર્ટઅપની વાત કરીએ છીએ તો આપને ખ્યાલ હશે મેડમ કે UPIથી મની ટ્રાન્સફર એ પણ એક સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું જ હતું અને એ ઇન્ડિયાના સ્ટાર્ટઅપથી જ આપણે અત્યારે જોઈએ છીએ કે કેટલું ઇઝી બની ગયું છે પૈસા ટ્રાન્સફર કરવાનું. કોઈ પણ નાના સેન્ટરમાં જઈએ, ગામડામાં જઈએ કે કોઈ પણ મોટા મોલમાં જઈએ તો વિધિન અ ક્લિક આપણે પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ. એનો એમાઉન્ટ પણ અત્યારે કોઈ બહાર હોતો નથી. તો આ એક ટેકનોલોજીનો આવિષ્કાર આપણે કહીએ કે જે સ્ટાર્ટઅપ વિચારી લઈએ કે જો ડિજિટલ ટ્રાન્ઝેક્શન આ રીતે એક સિંગલ ક્લિકથી ન થતું હોત તો પરિસ્થિતિ શું હોત. બીજું કે જ્યારે ફાઇનાન્શિયલ મેથડ આવે છે ત્યારે ખાસ કરીને એની ગોપનીયતા પણ એટલી જ જરૂરી છે. તો આ બધા જે સ્ટાર્ટઅપની અંદરના જે ધ્યાને લેવાની બાબત આવેલી એ છે કે આપને ખ્યાલ પણ છે કે UPIથી એની તમામ ગોપનીયતા જળવાય છે. બેંક ટ્રાન્ઝેક્શન છે કે કોઈ સામેની વ્યક્તિને આપણે કોને આપીએ છીએ તમામ ગોપનીયતા સાથે કામ થઈ શકે. આ તો એક એક્ઝામ્પલ છે. એ સિવાયના ઘણા બધા એક્ઝામ્પલ સ્ટાર્ટઅપના એવા પણ છે કે જેમાં સ્ટાર્ટઅપમાં વેસ્ટમાંથી બેસ્ટ બનતું હોય. એનું એક તમને એક્ઝામ્પલ આપું તો અમદાવાદની અંદર એક સ્ટાર્ટઅપ એવું હતું કે આપણે ખાસ કરીને મંદિરની અંદર કે કોઈ પણ ધાર્મિક જગ્યાએ ફૂલો આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ અને એ ફૂલો આપણે જાણીએ છીએ એમ એક દિવસ પછી એક વેસ્ટ બની જાય છે, કચરો બની જાય છે. તો સ્ટાર્ટઅપ જે છે એને વિચાર એવો આવ્યો કે આપણે આ જે વેસ્ટ છે એમાંથી બેસ્ટ શું કરી શકીએ. તો એ લોકોએ શરૂઆતની અંદર આ બધા ફૂલોને પ્રોસેસ કરી એમાંથી સુગંધી અગરબત્તીઓ અને એ બધા ઉપર કામ કર્યું અને અત્યારે છેલ્લા મને ખ્યાલ છે ત્યાં સુધી 6 મહિનામાં એ લોકો અત્યારે ઓલમોસ્ટ આખા અમદાવાદની અંદર ગાડીઓ મોકલે છે ખાસ કરીને આવા મંદિરોની અંદરથી ફૂલો અને કચરો ભેગો કરવા માટે અને મોટા પાયા પર એમનું સ્ટાર્ટઅપ અત્યારે કામ કરી રહ્યું છે. સર, આ સ્ટાર્ટઅપ માટે ખાસ એ પૂછવાનું મને મન થાય કે કોવર્કિંગ સ્પેસ અને અન્ય ટૂલ
કોઈ જે વ્યક્તિ કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવા માગે છે એને ક્યાંથી પૂરા પાડી શકાય છે અને ક્યાંથી મળે છે અને કેવા વ્યક્તિઓ એનો લાભ લઈ શકે છે? સ્ટાર્ટઅપનો વિચાર તો ઘણા બધા ના આવે, પણ એની પાસે પોતાની જરૂરિયાત કંઈ ના સંતોષી શકે એવી વસ્તુ કે અવેલેબલ જગ્યા ના હોય તો એના માટે શું કરવું? કારણ કે સ્ટાર્ટઅપ જે છે એ પોતાના વિચારથી શરૂ થયું છે, એને ફંડ પણ બીજેથી લેવું પડે છે. તો સરકારશ્રીએ ઘણી બધી જગ્યાએ આવા અલગ અલગ સેન્ટર ઊભા કરેલા છે અને આપણે લખીએ છીએ કે રાજકોટ ખાતે AVPTI કોલેજમાં પણ એનું એક સેન્ટર કાર્યરત છે કે જેમાં ફેબ લેબ ડેવલપમેન્ટ અને અન્ય ટૂલ્સનો પણ એને ઉપયોગ કરી શકે છે. તો જે તે સ્ટાર્ટઅપ હોય એની જે તે જરૂરિયાત મુજબ ફક્ત એમને સેન્ટરની મુલાકાત લેવાની છે, ત્યાંની જે કંઈ ફોર્માલિટીઝ નોર્મલ જે છે મેમ્બરશીપની એ પૂરી કરી અને એ એમનો ઉપયોગ કરી શકે છે. કોવર્કિંગ સ્પેસની અંદર જે તે એનો સમયગાળો હોય કોઈ પણ પ્રોડક્ટ માટે, તો એટલા સમયગાળા માટે એ જગ્યાની પણ માગણી કરી શકે કે સર અમારે આ જગ્યા થોડો સમય માટે આના માટે જોઈએ છે, તો એમને જગ્યા પણ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે. અને એ સિવાય જે અહીંના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ છે એ પણ એને ઉપયોગમાં લેવા દેવામાં આવે છે. અને આવા સેન્ટર અમદાવાદ, બરોડા, સુરત અને અન્ય જગ્યાએ પણ ઉપલબ્ધ છે. આ સિવાય મેડમ આપને વાત કરું તો સરકારશ્રીએ સ્કૂલોમાં પણ અટલ ટિંકરિંગ લેબ ચાલુ કરી છે કે જેમાં નાના બાળકોને પણ શરૂઆતથી જ સ્ટાર્ટઅપ શું, ઇનોવેશન શું, નવા આઈડિયા શું અને એ આઈડિયા જન્મે એના માટેના નવા નવા મોડેલ્સ એ લોકો બનાવી શકે એના માટેની પણ ગ્રાન્ટ આપેલી છે. અને સ્કૂલના માધ્યમથી પણ બહુ સરસ રીતે મોટાભાગની સ્કૂલોમાં આ કામગીરી થઈ રહી છે. એટલે હવે આઈડિયા કે સ્ટાર્ટઅપ જે છે એને ઉંમરની સાથે ન જોતા નાનો બાળકથી શરૂ કરીને કોઈને કદાચ 50 વર્ષની ઉંમરે પણ કંઈ વિચાર આવે કે ભાઈ આ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને દેશના વિકાસમાં કે નવી ટેકનોલોજી આવિષ્કાર કરીને હું કામ કરી શકું એમ છું, તો એને બાકીની કોઈ જરૂરિયાત નથી. એના વિચારો સાથે એ સંસ્થાઓમાં અલગ અલગ જગ્યાએ જ્યાં સેન્ટર છે ત્યાં મળે, ત્યાંના સાહેબોની મદદ લે, કારણ કે બધાને સપોર્ટ સિસ્ટમ તો અમે ઊભી કરી જ છે. અને આખો એક પ્રયાસ એવો છે સરકારશ્રીનો કે એક ઇકોસિસ્ટમ એવી ઊભી થાય કે જેથી કરીને સ્ટાર્ટઅપ જે છે એને પ્રોત્સાહન મળે. તો એ કોઈ પણ નવા સ્ટાર્ટઅપ વિચારો સાથે જો આગળ વધશે તો 100% એમને આ બધી માહિતીઓ મળશે જ. અને સેન્ટર ખાતે એ જરૂર મુલાકાત લે તો એની બાકીની પણ તકલીફો હશે એનો પણ કંઈ ને કંઈ હલ ચોક્કસ નીકળશે. સ્ટાર્ટઅપ માટે જે કોઈ વ્યક્તિ સ્ટાર્ટઅપ શરૂ કરે છે એને કોઈ ખાસ પેટર્ન કરાવી લેવાની જરૂર છે એકવાર ઇનોવેશન થઈ ગયા પછી? સ્ટાર્ટઅપ નવા આવિષ્કાર જ છે, નવા આવિષ્કારની એક પેટન્ટ હોવી જરૂરી છે જેથી કરીને એની કોપી ના થઈ શકે અને કોપીરાઇટ એક્ટ હેઠળ પણ એનું આગળનું પ્રોટેક્શન મળી શકે. તો આ હેતુથી પણ સરકારશ્રીએ સ્ટાર્ટઅપની જે અલગ અલગ યોજનાઓ છે એની અંદર પેટન્ટ ફાઇલિંગ એના માટેનું પણ પ્રોવિઝન રાખેલું છે અને એના માટેની પણ ગ્રાન્ટ સ્ટાર્ટઅપને આપવામાં આવે છે. અમુક જે સ્કેલ ઉપર હોય છે એ પ્રમાણેની ગ્રાન્ટ અલગ અલગ સ્કીમમાં છે, એ આપણને ડિટેલ વેબસાઇટ ઉપરથી મળે છે. પણ પેટન્ટ ફાઇલ કરવી અત્યંત જરૂરી છે અને જો નવો આવિષ્કાર હોય તો એ આગળ પેટન્ટના માધ્યમથી સસ્ટેન સારી રીતે કરી શકે. સર, નાના લેવલના નાગરિકથી ખૂબ ઊંચો દરજ્જો ધરાવતા નાગરિક સુધી, એટલે કે સામાન્ય કક્ષાના નાગરિક પણ જો સ્ટાર્ટઅપ કરવા માગતા હોય, પોતાનો કોઈ નાના પાયા પરનો ધંધો શરૂ કરવા માગતા હોય તો એ કઈ કઈ યોજનાઓનો લાભ લઈ શકે એ તો આપણે વાત કરી જ, છતાં પણ વધુ એને કઈ તકેદારી રાખવી જોઈએ અને આજે જ પોતે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકે એના માટે આપનો ખાસ સંદેશો અમારા દર્શક મિત્રો માટે શું હોઈ શકે? સ્ટાર્ટઅપ માટે આપણે ઘણી બધી વિગતો જોઈ છે, એટલે હું તો ખાસ અત્યારે આ બાબતે એટલું જ કહીશ કે હવે સ્ટાર્ટઅપ માટે તમારા જે કંઈ વિચારો જે કાંઈ હશે એ ઘણા ક્લિયર હોય તો સ્ટાર્ટઅપ કોને કહેવાય એનો પણ આપને આઈડિયા આવી ગયો હોય. હું તો એટલું જ કહીશ કે કંઈક અલગ વિચારો, થિંક ડિફરન્ટલી, કંઈક તમે જે કાંઈ જાણો છો એમાં નવું શું થઈ શકે, તમે જે કાંઈ ઉપયોગ કરો છો એમાં નવું શું થઈ શકે, એ કોઈ પણ વિચારો સાથે તમે આગળ વધો. ખાલી વિચારો લઈને પણ આવશો ને તો પણ અમે એ વિચારોને અમારા ઇન્ક્યુબેશન સેન્ટરની માધ્યમથી એને જેટલું બની શકે તેટલું એ વિચારને અમે આગળ કન્સેપ્ટમાં લઈ જઈશું, કન્સેપ્ટનું પ્રૂફ બનાવીશું અને ફાઇનલ પ્રોડક્ટ સુધી આપ કેવી રીતે પહોંચી શકો એનું જરૂર ને જરૂર માર્ગદર્શન કરીશું. કદાચ વિચારની બહાર જેટલું વિચાર્યું તો એના કરતાં ઘણી વધારે માહિતી આજે સ્ટાર્ટઅપની અમારા સુધી પહોંચી છે અને મને ચોક્કસથી એવો અંદાજ છે કે દર્શક મિત્રો જે આપણે જોઈ રહ્યા છે એને પણ સ્ટાર્ટઅપ શું છે ત્યારથી કઈ યોજનાઓ છે અને એનો લાભ કેવી રીતે લઈ શકે અને વધુમાં વધુ લાભ લેવા માટે કયા સ્થળ પર તે લોકો જઈ અને સ્ટાર્ટઅપમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી આજે જ પોતાનું નાના પાયા પરનો ધંધો શરૂ કરી શકે એની ઘણી બધી વિગતે માહિતી આપે આપી. આપ અહીં આવ્યા અને આપનો અમૂલ્ય સમય
અમને ફાળવ્યો એ બદલ દૂરદર્શન કેન્દ્ર વતી હું આપને આભારી છું. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ ધન્યવાદ.